લંડન એરપોર્ટથી ટેકઓફ કર્યાના થોડા સમય પછી વિમાન ક્રેશ થયું. લંડનના સાથેના સાઉથએન્ડ એરપોર્ટથી ઉડાન ભર્યા પછી બીક્રાફ્ટ કિંગ એર B200 વિમાન ક્રેશ થયું છે. નાના પેસેન્જર વિમાનમાં આગ લાગી હોવાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં સાક્ષીઓ કહે છે કે તે અગ્નિશામક ગોળામાં ફેરવાઈ ગયું છે. પ્રારંભિક અહેવાલ અનુસાર વિમાન નેધરલેન્ડના લેલિસ્ટેડ જવા માટે ઉડાન ભરી હતી. મને 1 લાખમાં વેચવાનો પ્રયાસ થયો. પ્રોડ્યુસરે કહ્યું કે મારી સાથે શું પડશે. અભિનેત્રી ખુશી મુખર્જીના જણાવ્યા મુજબ એક વાર હૈદરાબાદમાં એક કાસ્ટિંગ ડિરેક્ટરને તેણીને 1 લાખમાં તેણે પ્રોડ્યુસર વેચવાનો પ્રયત્ન કર્યો. તેણે કહ્યું કે તેણે એક પ્રોડ્યુસર સાથે મારી મીટિંગ ગોઠવી અને પાછળથી 1 લાખ લઈ લીધા. પ્રોડ્યુસરે મને કહ્યું કે તમારે મારી સાથે શું પડશે. તેણે કહ્યું કે મને આ વિશે ખબર નથી. જો કે પછી પ્રોડ્યુસરે મારી સાથે ના કંઈ કર્યું. પીએમ મોદી 75મા વર્ષે નિવૃત્ત થાય તો નીતિન ગડકરીને પીએમ બનાવવા જોઈએ. કર્ણાટકના કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું કે 75 વર્ષની ઉંમરે નિવૃત્તિ લેવાની વાત મુજબ પીએમ મોદી પદ છોડે તો નીતિન ગડકરીને આગામી પીએમ બનવા જોઈએ. વધુમાં કહ્યું કે ભાજપ આરએસએસની ચીફની ઈચ્છાનો આદર કરવો જોઈએ અને વડાપ્રધાન પદ માટે 75 વર્ષે નિવૃત્તિની ફોર્મ્યુલા લાગુ કરવી જોઈએ. નોંધનીય છે કે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે તે 75 વર્ષે નિવૃત્ત થઈને અન્યને જગ્યા આપવી જોઈએ. બિહારના પટનામાં વકીલની ગોળી મારીને હત્યા. 48 કલાકમાં ચોથી હત્યા. બિહારના પટનામાં જીતેન્દ્ર કુમાર મહતો નામના વકીલની ગોળી મારીને હત્યા કરવામાં આવી. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. પોલીસે જણાવ્યું કે મહતો પર તેમના નિયમિત ચા પીવાના સ્થળ પરથી પરત ફરતી વખતે હુમલો કરવામાં આવ્યો. ઘટના સ્થળેથી 3 ગોળીઓના ખોખા મળી આવ્યા. ઉલ્લેખનીય છે કે છેલ્લા 48 કલાકમાં રાજ્યમાં ચોથી હત્યા છે. નીતિન ગડકરી દેશના આગામી વડાપ્રધાન હોવા જોઈએ. કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય કર્ણાટકના સાગરના કોંગ્રેસ ધારાસભ્ય બિલુ ગોપાલકૃષ્ણએ કહ્યું કે જો નરેન્દ્ર મોદી 75 વર્ષની ઉંમરે વડાપ્રધાન પદ છોડે તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તેમના આદર્શ ઉત્તરાધિકારી હશે. વધુમાં કહ્યું કે ગડકરી દેશના આગામી વડાપ્રધાન હોવા જોઈએ. તેમણે હાઈવે અન્ય ક્ષેત્રોમાં દેશના વિકાસ માટે સારું કામ કર્યું છે. યુપીના જંગલમાં 5000 લીટર ભેળસેળ યુક્ત દૂધ રેડાયું. વિડીયો સામે આવ્યો. શુક્રવારે ઉત્તર પ્રદેશના આગ્રામાં ભેળસેળ યુક્ત દૂધ પીતા પછી 2 બાળકોના મોત થયાનો કિસ્સો સામે આવ્યો હતો. ત્યારબાદ ફૂડ વિભાગ સફાળું જાગ્યું અને આગ્રામાં એક ભેળસેળ યુક્ત દૂધનું ટેન્કર પકડી તેમાં ભરેલું 5000 લીટર દૂધ જંગલમાં રેડી દીધું, જેનો વિડીયો સામે આવ્યો. ફૂડ વિભાગના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશથી આવેલું ટેન્કર થર્મોસ્ટેટ વગરના દૂધથી ભરેલું હતું. રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત રાજ્યસભાના સભ્યોને કેટલો પગાર મળે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યસભામાં 4 સભ્યોને નોમિનેટ કર્યા છે. તેમણે પણ રાજ્યસભાના અન્ય સભ્યો જેટલો જ પગાર ભથ્થો મળશે. રાજ્યસભામાં સાંસદોને મત વિસ્તાર ભથ્થું 70,000 મહિને, દૈનિક ભથ્થું 2,000 મહિને અને ઓફિસ ભથ્થું 60,000 મહિને સાથે 1 લાખ મહિને પગાર મળે છે. આ ઉપરાંત રહેવાની વ્યવસ્થા, વીજળી, પાણી, ટેલિફોન અને અન્ય સુવિધા પણ ઉપલબ્ધ છે. અમરનાથ યાત્રા દરમિયાન અકસ્માત. 3 બસો વચ્ચે થઈ ટક્કર, 10 યાત્રાળુઓ ઘાયલ. જમ્મુ શ્રીનગર હાઈવે પર અમરનાથ જઈ રહેલા યાત્રાળુઓને રવિવારે અકસ્માત નડ્યો, જેમાં 3 બસો એકબીજા સાથે અથડાઈ હતી. અહેવાલ અનુસાર અકસ્માતમાં 10 થી વધુ લોકો ઘાયલ થયા અને બધાની હાલત સ્થિર છે. બાલટાલ તરફ જઈ રહેલા કાફલામાંથી 3 બસો તાચાલુ ક્રોસિંગ પાસે એકબીજા સાથે અથડાઈ હતી. સોનાલી મિશ્રા રેલવે પ્રોટેક્શન ફોર્સના પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ બન્યા. સિનિયર આઈપીએસ અધિકારી સોનાલી મિશ્રાને રેલવે પ્રોટેક્શન ફોર્સના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ભોપાલમાં જન્મેલી સોનાક્ષી મિશ્રા 31 જુલાઈના રોજ નિવૃત્ત થઈ રહેલા વર્તમાન ડાયરેક્ટર જનરલ મનોજ યાદવનું સ્થાન લેશે. તે 1993 બેચના મધ્યપ્રદેશ કેડરના આઈપીએસ અધિકારી છે અને તેઓ ગુપ્તચર વિભાગના આઈજી પણ રહી ચૂક્યા છે. રાષ્ટ્રપતિએ રાજ્યસભાના 4 સાંસદોની કરી નિમણૂક. યાદી જાહેર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યસભામાં 4 સભ્યોની નિમણૂક કરી છે, જેમાં અજમલ કસાબ કેસ અને અન્ય ઘણા કેસોના સરકારી વકીલ ઉજ્જવલ દેવરામ નિકમ, કેરળના વરિષ્ઠ સામાજિક કાર્યકર સી સદાનંદ માસ્ટર, ભૂતપૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા અને પ્રખ્યાત ઇતિહાસકાર મીનાક્ષી જૈનનો સમાવેશ થાય છે. શૃંગલા જાન્યુઆરી 2020 થી એપ્રિલ 2022 સુધી વિદેશ સચિવ હતા.